हेलो 352490 नो ઓહ આઈ એમ સોરી. દબાયેલું ધ્રુસકું એના કંઠમાંથી નીકળી ગયું. હલો હલો, કોણ કોણ રડે છે? સામે છેડેથી કંપતો સ્વર આવ્યો. સુશી ચમકી ગઈ. ભૂલથી રિસીવર હાથમાં જ પકડી રાખી એ રડી રહી હતી. એણે ધીમેથી રિસીવર મૂકી દીધું. એમાંનો કંપતો સ્વર એ હજી સાંભળી શકતી હતી. એણે પૂછ્યું હતું તો માત્ર એટલું જ, હલો, કોણ રડે છે? સાદો પ્રશ્ન હતો એ. આમ જુઓ તો એમાં કશું નહોતું. છતાં એ હલી ગઈ. એ ટેલિફોન પાસેથી ખસી ગઈ. આજુબાજુ નજર કરી લીધી. કોરિડોરમાં કોઈ નહોતું. બપોર રસળતી હતી. મોટા શહેરની ગીચ વસ્તીમાં આવેલી એકદમ ગંદી સસ્તી હોટલ. કાળા ધોતિયાનો છેડો હાથમાં પકડી સામેથી મહારાજ ચાલ્યો આવતો હતો. એનું અદોદળું આગળ ધસી આવેલું પેટ એના દરેક પગલા સાથે ઝૂલતું હતું. સુશી પર નજર પડતા લબડતા હોઠ પોળા કરી એ હસ્યો. કાબર ચિતરી ભીંત ઉપર તેણે પિચ પાનની પિચકારી છોડી અને સુશીને ઘસાઈને પસાર થઈ ગયો. એના શરીરમાંથી હજી રોટલીની વાસ આવતી હતી. સુશીને ઉબકો આવી ગયો. મોં ફેરવી એ ઝડપથી પોતાની ખોલીમાં ઘૂસી ગઈ ને બારણું વાસી દીધું. સાવ નાનકડી ખોલી. માકડને પરસેવાથી તરબતર ખાટલો, ખોડંગાતું એક ટેબલ, કલાએ ઉખડેલો અરીસો અને ગટર ભરાયેલો બાથરૂમ. આંસુ સુકાયેલા ચહેરે એ નજર ફેરવતી રહી. એનું સમગ્ર વિશ્વ સંકોચાતું સંકોચાતું આવડા ભૌમિતિક આકારમાં સમાઈ ગયું. જો ખરેખર જ એ ન આવ્યો તો શબ્દથી એ સખત ડરી ગઈ હોય એમ આંખ બંધ કરી દીધી. પરંતુ આંખ બંધ કરતાં જ જાણે બીજું વિશ્વ ખુલી ગયું. તરુણ એને ચૂમી રહ્યો છે. વૃક્ષોના પાનના મરમર સમો એનો ધીમો ગુંજતો સ્વર. પ્રણયની ફૂટતી કૂંપળની મીઠી સુગંધ. સુશીની છાતી હાંફી ગઈ. આંસુના પડદાની પેલે પાર એને દેખાતી હતી બીજી સુશી, જે હિન્દી ફિલ્મની હિરોઈનની જેમ રૂપાળા યુવાન સાથે પ્રેમમાં પડી હતી. હિન્દી સિનેમાની જેમ જ બંનેના ઘરનાએ સખત વિરોધ કર્યો હતો. હિંમતથી એ તરુણીની સાથે ભાગી જવા નીકળી હતી, સુંદર નવી દુનિયા વસાવવા. તરુણે ઝુલ્ફા ઉછાળતા ધર્મેન્દ્રની સ્ટાઇલમાં હિન્દીમાં કહ્યું હતું. અને આ સુંદર નવી દુનિયા હતી ગંદી હોટેલની એક સાવ સસ્તી ખોલી. ઘરેથી પોતાનું તમામ પગેરું ભૂંસીને એ ચાલી નીકળી હતી. સ્ટેશન પર પહોંચતી ધડકતી છાતીએ તરુણની પ્રતીક્ષા કરતી હતી. ટ્રેનના સમયે એને એક ચિઠ્ઠી મળી. પ્રિય સુશી, હું હમણાં નહીં આવી શકું. નક્કી કર્યા પ્રમાણે તું ચાલી જા. સી વ્યૂ હોટેલના 206 નંબરના રૂમમાં હું તને મળીશ. રાહ જોજે. 352490 પર મને ફોન કરજે. તારો જ તરુણ. ચિઠ્ઠીને ચૂમી લઈ એ ચાલી આવી. સી વ્યૂ હોટેલના 206 રૂમની 4 દિવાલોએ તેને ભીંસી નાખી ત્યાં સુધી એ પ્રતીક્ષા કરતી રહી. પછી ગર્ભની જેમ એક બિહામણો ભય એની અંદર થરકવા માંડ્યો. પ્રસવ વેદનાની વેળે વેળે એ જાણે બહાર ધસી આવતો હતો. તરુણ હવે નહીં જ આવે તો? બંદૂકની ગોળી જેવા તો શબ્દથી હવે એ ખૂબ ડરતી હતી. સી વ્યૂ હોટેલ છોડવી પડી અને હવે જય હિન્દ હોટેલમાં રહેતી હતી. ફોન નંબરની એક પાતળી દોરીને આધારે એનું જીવન લટકતું હતું. કદાચ હજી પણ. અને ધ્રુજતા હાથે ફોન જોડતી, હલો 352490, અને કંપતો સ્વર એને પૂછતો,
તમે કોણ? બસ રિસીવર મુકાઈ જતું. ધીમે પગલે આંચુ લૂછતી એ ફરી ખોલીમાં આવતી. દિવસભર પાછલી ગલીમાં પડતી નાની બારી પાસે બેસી રહેતી. સૂરજનો કાચનો ગોળો ફૂટી જતો. તડકાની કરચો વેરાઈ જતી. સોનેરી રજકણો ઘસાઈને મલિન બની જતા અને સંધ્યાની ધૂસર લાલીમાં ભળી જતા. એ સળિયા પર માથું ઢાળી દેતી. રાતની દમિયલ છાતી હાંફવા લાગતી ત્યારે એ તૂટી પડતી. અસ્તિત્વ વેર વિખેર થઈ જતું. ભીની આંખો બંધ કરી એ સૂઈ રહેતી. ફરીથી હલો, 352490. સામેથી એ જ સ્વર, એ જ કંપ. તમે કોણ? સુશીને થયું એ ઊંડા કળણમાં ખૂપી રહી છે. એણે બચવાનો ભગીરથ પ્રયત્ન કર્યો. રિસીવર પરસેવાથી ભીનું થઈ ગયું હતું. જુઓ, હું તમને રોજ તકલીફ આપું છું, પણ ત્યાં તરુણ, તમે તરુણને ઓળખો છો? આ ક્ષણે સતી અનસુયાએ સૂરજ થંભાવી દીધો હતો. એમ પૃથ્વી ભ્રમણ કરતા થંભી ગઈ. કાળનો ધસમસતો પ્રવાહ એક નાનીશી પાળ સાથે અટકી ગયો હતો. કંપતા સ્વરે એક ઊંડો શ્વાસ લીધા પછી ધીમેથી કહ્યું, ના, હું તરુણને નથી ઓળખતો, પણ તમને ઓળખું છું. સુશી અવાક થઈ ગઈ. થીજી ગયેલી ક્ષણો પીગળી ગઈ. તમે મને ઓળખો છો? કંપતો સ્વર સ્થિર થયો. હા, કારણ કે હું તમારા રુદનને ઓળખું છું. કોઈક એને કંઈ કહેતું હતું. એકલતાના શૂન્ય અવકાશમાં એને કોઈ સાથ દેતું હતું. કદાચ રિસીવર હાથમાંથી સરકી ન પડે. શું કહેવું, શું બોલવું, એને કશું સૂઝ્યું નહીં. ને છતાં રિસીવર હાલો, કંપતા સ્વરમાં ઉત્તેજના હતી. એ માંડ બોલી શકી, તમારું નામ કહેશો પ્લીઝ, મૂકી ન દેશો. એ સ્વરમાં એવી આરઝુ હતી કે રિસીવર મૂકવા લંબાયેલો એનો હાથ થંભી ગયો. બીજો કશો વિચાર એ કરી શકી નહોતી. રિસીવર ફરીથી કાને મૂક્યું. કેવી અર્થહીન ક્રિયાઓ કરતી હતી આ બધી. હવે કશાનો અર્થ જ નહોતો. આ ગંદી હોટેલમાં પણ હવે રહી શકાય એમ નહોતું, ને આના કરતાં તો કશું જ ન હોવું. મૃત્યુ. સુશીનો હાથ એટલો ધ્રુજી ગયો કે એને થયું કે રિસીવર હમણાં જ પડી જશે. હાલો. સૂકા હોઠ ઉપર જીભ ફેરવી, જી, આ બધું જ ખોટું છે. આ જ ક્ષણે રિસીવર પછાડી બહાર દોડી જવું જોઈએ. ટ્રેન, બસ કે પછી દરિયો. એક ફુગાયેલી દુર્ગંધ મારતી લાશ કે જેનું નામ સુશી નથી, જે દુનિયામાં એકલી નથી પડી, જેને કશું જ સહન કરવાનું નથી. રિસીવરમાંથી કંપતો સ્વર વહી રહ્યો હતો. હું જાણું છું કે તમે કોઈ ઊંડી વ્યથાથી પીડાઓ છો, પરંતુ દુઃખને તમારા મનમાં આશરો ન આપશો. એ મહેમાનમાંથી માલિક થઈ બેસશે. એકવાર તમારી અંતરની આંખ ખોલીને જુઓ. દુનિયા કેટલી સુંદર છે, જીવવા જેવી છે. રિસીવર કાને પકડી રાખી સુશી લાકડાના ટુકડાની જેમ ઊભી હતી. તમે સાંભળો છો ને? ઈશ્વરમાં શ્રદ્ધા રાખો. એની યોજનામાં કશું જ અપૂર્ણ નથી. સુશીએ ધીમેથી રિસીવર પાછું મૂકી દીધું. માંડ કરીને ખોલીમાં પહોંચી, જાણે હમણાં જ પડી જવાશે. પલંગમાં એ ઢગલો થઈ ગઈ. આ દુનિયા જીવવા જેવી છે અને એ મૂર્ખ બનીને માની લે. મૂર્ખ જ ને. એના શમણાના બી એણે ખડકાળ જમીન ખોદીને વાવ્યા હતા, આંસુથી સિંચ્યા હતા, અને એમાંથી સુંદર નવપલ્લવિત વૃક્ષ ઉગી જવાની એ પ્રતીક્ષા કરી રહી હતી. એણે ચોમેર નજર ફેરવી લીધી. આ છોડીને જતાં કશી જ વેદનાનો સંભવ નહોતો. સઘળું સમાપ્ત. શરીરને ધક્કો મારતી હોય એમે ઉઠી. આ બેગ. તરત એને હસવું આવ્યું. મરવામાં બેગની શી જરૂર? અભાનપણે એણે વાળ ઠીક કર્યા. કપડા પર હાથ ફરી ગયો.
એ ખોલીનું બારણું અટકાવી બહાર નીકળી. સાંકડી પરસાળમાંથી બહાર નીકળતા ભૂલથી ટેલિફોન પાસે અટકી જવાયું. હવે શું? એણે જવા માટે પીઠ ફેરવી, પણ ના, તોય એકવાર, છેલ્લી વાર એક ફોન, કશું જ નહીં, માત્ર જરા હલો કે આવજો. આટલા દિવસોમાં આ માત્ર ટેલિફોને જ તો એ આ વિશ્વમાં છે અને જીવે છે એવી પ્રતીતિ કરાવી હતી. માત્ર એક ફરજ ખાતર. સુશીએ ડાયલ ફેરવ્યું. 352490. કંપતો સ્વર હસી પડ્યો. કેમ છો? આજે સંધ્યા ખૂબ ખીલી છે નહીં? સુશીને પહેલી વાર ખ્યાલ આવ્યો કે 352490 એના અસ્તિત્વનો જ એક ભાગ બની ગયા હતા. અજાણપણે એ રોજ એ જ સમયની પ્રતીક્ષા કરતી હતી કે એ ક્યારે ફોન કરે, એ સ્વર સાંભળે, પણ એ તરત સાવધ થઈ ગઈ. પણ હવે શું? આ વિશ્વ સાથેનો એકમાત્ર સંપર્ક, ટેલિફોનની લાઈન કાપી નાખવાનો સમય થઈ ગયો હતો. તેણે અત્યંત મૃદુતાથી કહ્યું, આવજો. કંપતો સ્વર એકદમ જ ઉતાવળિયો, અધીરો બની ગયો. ના 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 ના, એમ આવજો કહેશો તે નહીં ચાલે. ટેલિફોનનું શું કામ? મને મળવા આવો ને, આપણે થોડી વાતો કરીએ, ખૂબ આનંદ આવશે. જુઓ, મારું સરનામું છે. ચૂપચાપ સુશી સાંભળતી રહી. રિસીવર મૂકીને એ હોટેલની બહાર નીકળી. પવન ખૂબ જ ખુશનુમા હતો. એના કપડાં, વાળ ઉડવા માંડ્યા. એને ખૂબ જ સારું લાગ્યું. રસ્તાની એક બાજુ પવનની છાલકથી ભીંજાતી એ ઘડીભર ઊભી રહી. જાત જાતના લોકો, અવાજો, પણ સૌને કશેક જવું હતું. સૌ ઉતાવળમાં હતા. પોતે જાણે આ અખંડ માનવ પ્રવાહની બહાર ધકેલાઈ મૃત્યુ તરફ જતી હતી. એક નિશ્વાસ મૂકી એણે પગ ઉપાડ્યા. પોતાનું કોણ હતું? ક્યાં જવાનું હતું? તમે મને મળવા આવો, આપણે ખૂબ બધી વાતો કરશું, હું તમારી રાહ જોઉં છું. પાગલ નથી. મારી તે રાહ કોઈ શું કામ જુએ? મારી સાથે કોઈને સંબંધ જ નથી ત્યાં. એણે ભીડમાંથી માર્ગ કરતા જવા માંડ્યું. આ સર્વ અનિશ્ચિતતાનો અંત. દુનિયાને એનો ખપ નથી. એણે પણ ક્યાં કોઈની જરૂર હતી? સ્પષ્ટ વાત હતી. હું તમારી રાહ જોઉં છું. રાહ જોઉં છું. મનના પોલાણમાં શબ્દો ગૂંજતા હતા. એક જ વાર મળી લીધું હોય તો? જવું તો છે જ. તો પછી બિચારાએ કહ્યું તો છે. કોઈને ઊભા રાખી એણે રસ્તો પૂછ્યો. એને નવાઈ લાગી, એ સાવ નજીક જ હતી. બસ છેલ્લી વાર કોઈ સાથે બોલી તો લે. આખો દિવસ એ ચકલીની જેમ ચી ચી કર્યા કરતી આજે કેટલા બધા સમયથી કોઈની સાથે બોલી સુદ્ધા નથી. ઘર તો આસાનીથી મળી ગયું. એ ખચકાઈ. પડવું પડવું થતું એક જર્જરિત ઘર હતું. વારો. પણ મારે શું? એણે અંધારામાં ફંફોસતા બારણું ખખડાવ્યું. થોડી વારે બારણું ખુલ્યું. બારણામાં કોઈ દેખાયું નહીં. ઘરમાંથી આવતો ફિક્કો પીળો પ્રકાશ અંધારાને વધુ ઘેરું બનાવતો હતો. આવો, હું તો તમારી જ રાહ જોતો હતો. અંદરથી અવાજ વહી આવ્યો. એ જ કંપ, એ જ સ્વર. એ ઘરમાં એ દાખલ થઈ. ફિક્કા પ્રકાશના વર્તુળમાં કોઈ આકાર લાંબો થઈને સૂતો હતો. એ વધુ નજીક ગઈ અને સ્તબ્ધ થઈ ગઈ. નાનકડી પાતળી પથારીમાં વેરણ છેરણ પુસ્તકો, બાજુમાં પાણીનો જગ, ચા બનાવવાનો સામાન. એ દુર્બળ ને બીમાર લાગતો હતો. એના બંને પગ ઘૂંટણથી કપાયેલા હતા. પથારી પાસે બેસી પડી સુશી. આડું જોઈ ગઈ. આંસુથી એના ગાલ ભીના થઈ ગયા. છી, તમે રડો છો? રડવું તો કાયરતાની નિશાની છે. સુશીએ આંખો ઊંચકી, એની પર ઠેરવી. તમે મનમાં લગીરે ઓછું ન અણશો. તમારું દુઃખ જે હો તે હો. એ જળોની જેમ તમારું લોહી પી જાય
એ પહેલાં એને ઉખેડીને ફેંકી દો. તમે બારણું શી રીતે ખોલ્યું? સુશીને થયું આ એનો પોતાનો અવાજ નથી. એ હસી પડ્યો. આછા ઉજાસ ભર્યા ખંડમાં સાંજના ઠંડા પવનની પાંખે ચડી એ હાસ્ય ઘરમાં વેરાઈ ગયું. આ કારણ સુશી પણ મલકી પડી. જુઓ, આ બાજુમાં દોરી રાખી છે, એનો છેડો બાળને બાંધ્યો છે. બાજુવાળા બહેન સવારે એક ટાઈમ રસોઈ કરી મારી પથારીની આજુબાજુ બધું ગોઠવી જાય છે. એક છાપાનો ફેરિયો મારો ભાઈબંધ છે, એ લાઇબ્રેરીમાંથી પુસ્તકો લાવી આપે અને બંદા ખાઈ પીને લહેર કરે. કંઠમાં ગુંગળાતું રુદન રૂંધીને સુશી ધીમેથી બોલી, આ શું લખો છો? એક ક્ષણ એ વિચલિત થઈ ગયા હોય એમ સુશીને લાગ્યું. કંપતા સ્વરે એણે કહ્યું, નવલકથા લખું છું. એક વ્હીલચેર બસ મળી જાય. ફરીથી એ હસ્યો. તમે જાણો છો, મારી મોટામાં મોટી લક્ઝરી છે આ ટેલિફોન. કેટલા લોકોના ફોન કરવા, બધાને મળવાનું બને, બધાની સુખ દુઃખની વાતોમાં ભાગીદાર થઈ શકાય. એ શું નાની સૂની વાત છે? જુઓ ને, તમને જ હું મળી શક્યો કે નહીં? આ ક્ષણ આ જ રીતે ઈશ્વરે અનંતકાળ પહેલાં ઘડીને રાખી હશે આપણા માટે. સુશીની આંખોમાંથી આંસુ વહેતા હતા. આંસુ લૂછી એણે કહ્યું, વ્હીલચેર ન હોય તો શું થયું? મારા ટેકે તમને બહાર લઈ જઈશ. એની આંખો ચમકી ઉઠી. ખરેખર? ઓહ, ઈશ્વરની અસીમ કૃપા છે મારા પર. હમણાં જ ચંદ્ર નીકળશે. આ નાની બારીમાંથી એટલો સુંદર દેખાય છે. પરંતુ સુશીને લાગ્યું કે ચંદ્ર તો ઉગી ગયો છે અને નાનકડી અંધારી ખોલી એના અજવાળાથી ઝાકમ ઝોળ થઈ ગઈ છે.